વેલકમ ટુ કૃષ્ણા કુકિંગ. આજે આપણે મીઠી સેવ બનાવવાના છે. તમે શું કહેતા હોય તે કમેન્ટ કરજો. હવે એક ચમચી ઘી લઈ લીધો છે અને મીડિયમ આંચ પર આપણે શેકી લેશું. નાની શેકેલી સેવ લીધી છે. એમાં મેં 100 ગ્રામ ઘરનો બનાવેલો માવો લીધો છે. એ નાખી દેશું આપણે અને ભાંગી લેશું. અને એને પણ આપણે મીડિયમ આંચ પર જ શેકવાનું છે. શેકી લીધા પછી આપણે એમાં મેં 1 ગ્લાસ ગરમ પાણી કરેલું છે એ નાખી દીધું છે. બધું નથી નાખ્યું, થોડું થોડું નાખતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. અને જે વચ્ચે કોઈ ગાંઠા રહી ગયા હોય તે ચમચા વડે ભાંગતું જવાનું છે અને પાણી નાખતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. આ રીતે તમે તમારી ઘરે સેવ બનાવો છો કે નહીં તે મને કમેન્ટ કરજો. અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નવા નવા વિડીયો જોવા હોય તો કમેન્ટ કરો. તમે કે ગામ અને સિટીમાંથી જોવો છો તે જરૂરથી કમેન્ટ કરજો. આવી રીતના તમે પણ સેવ બનાવો ઘરે અલગ રીતે. આમ છે આ જૂની બનાવેલી સેવ, જો આપણે બનાવતા જ હોય છે પણ થોડીક અલગ રીતે છે, એટલે આ જરૂર ટ્રાય કરજો.